ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ દેશનો સૌથી મોટો કાયદો એનું બંધારણ શું એ પથ્થર પરની લકીર જેવું હોઈ શકે? ના, બિલકુલ નહીં. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે આપણું ભારતનું બંધારણ. આ કોઈ મ્યુઝિયમમાં સાચવીને રાખેલી વસ્તુ નથી, પણ એક જીવંત શ્વાસ લેતો દસ્તાવેજ છે. એક એવો દસ્તાવેજ જે છેલ્લા 70 કરતાં પણ વધુ વર્ષોથી આપણા દેશની સાથે સાથે બદલાયો છે, વિકસ્યો છે. તો ચાલો આજે આપણે એ જ સુધારાઓની રોમાંચક સફર પર નીકળીએ જેણે ભારતના આજના સ્વરૂપને ઘડ્યું છે. ઓકે, તો આ છે આપણો આખી ચર્ચાનો રોડમેપ. આપણે આ સફરને 5 ભાગમાં વહેંચી છે. પહેલા સમજીશું કે બંધારણ કેમ અને કેવી રીતે બદલાય છે. પછી જોઈશું આઝાદી પછીના શરૂઆતના દાયકા, ત્યાર પછી રાજકીય ઘર્ષણનો સમય, લોકોના અધિકારોનો યુગ અને છેલ્લે આપણા આધુનિક સમયના નવા સુધારા. એક સવાલ, કોઈ પણ દેશનું જે બંધારણ હોય એ શું હંમેશા એક સરખું જ રહી શકે? વિચારો, જેમ જેમ સમાજ બદલાય, લોકોની વિચારસરણી બદલાય, નવી ટેકનોલોજી આવે, નવા પડકારો ઊભા થાય, તો કાયદાને પણ બદલાવવી જ પડે, બરાબર ને? બસ આ જ વિચાર બંધારણીય સુધારાના મૂળમાં રહેલો છે. તો પછી આ બદલાવનું એન્જિન કયું છે? એ છે આપણા બંધારણનો આર્ટિકલ 368. આપણે આ વિચાર દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધો છે. અને આ જ આર્ટિકલ આપણી સંસદને એ શક્તિ આપે છે કે તે સમયની જરૂરિયાત પ્રમાણે બંધારણને અપડેટ કરી શકે, જેથી તે હંમેશા પ્રાસંગિક રહે. પણ હા, આ પ્રક્રિયા એટલી સહેલી નથી. એના માટે કેટલાક પાક્કા નિયમો છે. જેમ કે સુધારાનું બિલ ફક્ત અને ફક્ત સંસદમાં, એટલે કે લોકસભા કે રાજ્યસભામાં જ રજૂ થઈ શકે, રાજ્યોની વિધાનસભામાં નહીં. અને આ એટલો ગંભીર વિષય છે કે તેના માટે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની કોઈ જોગવાઈ જ નથી. ચાલો હવે થોડા સમયમાં પાછા જઈએ, સીધા આઝાદી પછીના સમયમાં. ત્યારે દેશ એકદમ નવો હતો અને સામે પડકારોનો જાણે પહાડ હતો. જમીનદારી પ્રથા નાબૂદ કરવાની હતી, આખા દેશના રાજ્યોને વ્યવસ્થિત રીતે ફરી ગોઠવવાના હતા. તો જોઈએ આપણા બંધારણે એ પડકારોને કેવી રીતે હેન્ડલ કર્યા. શરૂઆતના વર્ષોમાં જ 2 બહુ જ મહત્વના સુધારા થયા. સૌથી પહેલા 1951માં પહેલો જ સુધારો. ત્યારે જમીન સુધારણા એક મોટો મુદ્દો હતો, એટલે સરકારે 9મી અનુસૂચિ ઉમેરી, જેથી જમીન સુધારણાના કાયદાઓને કોર્ટમાં પડકારી ન શકાય. અને પછી 1956માં આવ્યો 7મો સુધારો. આણે તો સાચું કહું તો ભારતનો આખો નકશો જ નવેસરથી દોરી નાખ્યો. પહેલાં કેવું હતું કે રાજ્યોને A, B, C, D જેવી અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવતા હતા, જે બહુ ગૂંચવણભર્યું હતું. આ 7મા સુધારાએ એ બધું જ સમાપ્ત કરી દીધું અને ભાષાના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા. આનાથી દેશનો વહીવટ એકદમ સીધો અને સરળ થઈ ગયો. સારું, હવે આપણે પહોંચીએ છીએ ભારતીય રાજકારણના એક એવા દાયકામાં જે સૌથી વધુ તોફાની અને વિવાદાસ્પદ ગણાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ 1970ના દાયકાની. આ એવો સમય હતો જ્યારે રાજકીય લડાઈઓ સંસદમાં ઓછી અને બંધારણના પાના પર વધુ લડાતી હતી. અને આ આખા દાયકાનું એપિસેન્ટર કયું હતું? એ હતો 1976નો 42મો સુધારો. આ સુધારો એટલો બધો વ્યાપક હતો, એણે એટલા બધા ફેરફાર કર્યા, આમુખથી લઈને મૂળભૂત અધિકારો સુધી, કે લોકો એને મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે નાનકડું બંધારણ જ કહેવા લાગ્યા. અહીંયા જુઓ, આ સ્લાઇડ પર આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. આ એક પ્રકારની બંધારણીય ખેંચતાણ હતી. એક બાજુ 1976માં 42મા સુધારાએ મોટા પાયે ફેરફારો કર્યા, તો એના જવાબમાં 1978માં આવેલી જનતા પાર્ટીની સરકારે 44મો સુધારો લાવીને એમાંના ઘણા વિવાદાસ્પદ ફેરફારોને પલટાવી દીધા. દાખલા તરીકે સંપત્તિનો અધિકાર, જે પહેલા મૂળભૂત અધિકાર હતો, તેને હવે ફક્ત એક કાનૂની અધિકાર બનાવી દેવાયો. તો એ રાજકીય ઘર્ષણના દાયકા પછી હવે ફોકસ શિફ્ટ થયો. સત્તાના કેન્દ્રીકરણમાંથી ધ્યાન હટીને સામાન્ય માણસ તરફ ગયું. લોકોના અધિકારો અને છેક ગ્રાસરૂટ લેવલ પર લોકશાહીને કેવી રીતે મજબૂત કરવી એના પર કામ શરૂ થયું. જાણીને કદાચ નવાઈ લાગશે, પણ દાયકાઓ સુધી ભારતમાં વોટ આપવા માટેની ઓછામાં ઓછી ઉંમર હતી 21 વર્ષ. અને પછી 1989માં આવ્યો 61મો સુધારો. આ એક જ સુધારાએ વોટિંગની ઉંમર ઘટાડીને કરી દીધી 18 વર્ષ. જરા વિચારો, એક જ ઝાટકે દેશના કરોડો યુવાનોને લોકશાહીમાં સીધો અવાજ મળી ગયો. એ જ રીતે 1992માં 2 બહુ જ અગત્યના સુધારા થયા, 73મો અને 74મો. લોકો એને જોડિયા સુધારા તરીકે પણ ઓળખે છે, કારણ કે 73મા સુધારાએ ગામડાઓમાં પંચાયતી રાજને અને 74મા સુધારાએ શહેરોમાં નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપ્યો. આને કહેવાય સત્તાનું સાચું વિકેન્દ્રીકરણ.
પાવર છેક નીચેના સ્તર સુધી પહોંચ્યો. અને હવે વાત કરીએ એક એવા સુધારાની જેણે લાખો બાળકોનું ભવિષ્ય બદલી નાખ્યું. 2002નો 86મો સુધારો. આણે 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણને એક ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર બનાવી દીધો. એનો સીધો મતલબ એ હતો કે હવે સરકારની કાયદેસરની ફરજ હતી કે તે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડે. આ એક પ્રાક્ટિકા ગેમ ચેન્જર હતું. ચાલો હવે આવી જઈએ આપણા સમયમાં 21મી સદીમાં. અહીંયા પડકારો પણ નવા છે. આર્થિક, સામાજિક. તો સ્વાભાવિક છે કે બંધારણને પણ એ પ્રમાણે અપડેટ થવું જ પડે. છેલ્લા કેટલાક વર્ષો તો સુધારાઓથી ભરપૂર રહ્યા છે. ફટાફટ નજર કરીએ. 101મો સુધારો જેણે જીએસટી લાવીને દેશની ટેક્સ સિસ્ટમ બદલી નાખી. 102મો જેણે પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગને બંધારણીય સ્ટેટસ આપ્યું. 103મો સુધારો જે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 10% અનામત લાવ્યો. અને 105મો જેણે રાજ્યોને પોતાની ઓબીસી લિસ્ટ બનાવવાનો પાવર પાછો આપ્યો. આ બધું જ બતાવે છે કે બંધારણ કેટલું ડાયનેમિક છે. અને હવે વાત કરીએ લેટેસ્ટ અને સૌથી ઐતિહાસિક સુધારાની. 106મો સુધારો નારી શક્તિ વંદન અધિનિયમ. આ એક લેન્ડમાર્ક કાયદો છે. એણે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% સીટો અનામત કરી દીધી છે. સાચા અર્થમાં આ ભારતીય રાજકારણમાં એક નવા યુગની શરૂઆત છે. તો આ આખી સફર પરથી આપણે શું સમજ્યા? એ જ કે આપણું બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી. ના, એ તો એક જીવંત દસ્તાવેજ છે જે દેશ સાથે, દેશના લોકો સાથે સતત મોટું થાય છે, બદલાય છે અને વિકસે છે. અને સાચું કહું તો આ બદલાતા રહેવાની ક્ષમતા જ આપણા બંધારણની સૌથી મોટી તાકાત છે. પણ આ સફર અહીં પૂરી નથી થતી. સવાલ એ છે કે આગળ શું? આવનારા દાયકાઓમાં કયા નવા પડકારો આવશે? શું એક ક્લાઇમેટ ચેન્જ હશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હશે? આ બધાનો સામનો કરવા માટે આપણા બંધારણમાં કેવા સુધારાની જરૂર પડશે? આ એક મોટો સવાલ છે જેનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે.